નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આજે નવું ચેપ્ટર આપણું પાંચમું ગરીબી. પુઅર લોકો, બરાબર, ગરીબ લોકો હોય એ ગરીબી વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ તો પહેલા આજે આપણે પ્રસ્તાવના જોઈશું, ગરીબીનો અર્થ અને ગરીબીનું સ્વરૂપ. આટલા ટોપિક આજે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. તો પહેલાં તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવના: ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે ગરીબ આપણે કોને કહીએ કે જે વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય. હવે પાયાની જરૂરિયાત, લઘુત્તમ જરૂરિયાતો કઈ કહેવાય? તો કે રોટી, કપડાં ઓર મકાન. બરાબર, રાજેશ ખન્નાનું પિક્ચર હતું ને, રોટી, કપડાં ઓર મકાન. બસ એ આપણી પાયાની લઘુત્તમ જરૂરિયાત કહેવાય. જો એ લઘુત્તમ જરૂરિયાત પણ નહીં સંતોષી શકતો હોય તો એ વ્યક્તિને આપણે અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રની અંદર ગરીબ છે એવું કહી શકીએ. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ જોવા મળે, આવકની અસમાન વહેંચણી જોવા મળે, ત્યાં વસ્તીનો મોટો ભાગ ગરીબ છે. તે સારું જીવન જીવવા માટે પાયાની જરૂરિયાત, જે લઘુત્તમ જરૂરિયાતો છે, જેવી રીતના પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આનો મતલબ એવો થયો કે સારું જીવન જીવવા માટે આપણને પહેલાં પાયાની જરૂરિયાતો સંતોષાય, એ જ ખૂબ મહત્વની બાબત છે. જો એ આ લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નહીં હોય તો એને આપણે ગરીબ છે એવું કહી શકીએ. બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર પણ આવકની અસમાનતા ઘણી જોવા મળે છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો સરકારી સ્કૂલના શિક્ષકો અને ખાનગી સ્કૂલના શિક્ષકો બંને એક સરખું જ શિક્ષણ આપે છે, સમાન ધ્યેય સાથે કે બાળકોને આ વસ્તુ આવડવી જોઈએ, અથવા તો એ આ વસ્તુ શીખવા માટે આવે છે તો એ અહીંયાથી આ વસ્તુ શીખીને જાય. એટલે બંનેનો હેતુ સમાન છે. તે છતાં પણ બંનેની આવકમાં આસમાન જમીનનો ડિફરન્સ કહે તો ચાલે. એટલે આપણા દેશની અંદર આવી તો ઘણા બધા ક્ષેત્રો છે કે જેની અંદર આર્થિક અસમાનતા જોવા મળે છે અને જેને કારણે સમાજમાં અસંતોષ ઊભો થાય, અશાંતિ ઊભી થાય, ઈર્ષ્યાભાવ થાય. બરાબર, તો આવો જે વર્ગ વિગ્રહ પડે છે તેને કારણે પણ ગરીબી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ સાધન છે અને માનવ વિકાસ એક ધ્યેય છે. એટલે કે માનવીનું જે વિકાસ કરવાનું આપણું ધ્યેય છે તે સિદ્ધ થવું જોઈએ. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે આર્થિક વિકાસમાં ઘટાડો થાય તો અમે સમજી લેવાનું એટલે કે આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે કે જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય ને. એટલે કે દેશમાં ગરીબ લોકો તો ગરીબ જ રહે, પણ આપણે એવું કહીએ અથવા તો સરકાર એવું કહે કે આપણો દેશ વિકાસમાન છે, વિકાસની પ્રગતિના પંથે છે, તો એ વસ્તુ ખોટી. કારણ કે દેશમાં તો ઘણા બધા લોકો ગરીબ છે હજુ.
એટલે એને સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે. એટલે સરકાર તો આપણને એવું કહે છે કે આપણે ગરીબી નાબૂદ કરવા માંગીએ છીએ. ગરીબી નાબૂદ થશે એટલે આપણા દેશમાં આર્થિક વિકાસ શરૂ થઈ જશે. પણ સરકારનું જે વાક્ય છે તે વાક્યમાં થોડુંક આપણે ચેન્જીસ લાવીએ છીએ કે સરકાર આપણને એવું કહે છે કે ગરીબી નાબૂદ કરીએ, પણ સાચા અર્થમાં સરકાર ગરીબોને જ નાબૂદ કરી દે છે. બરાબર? એટલે ગરીબો જ નહીં હોય તો ગરીબી ક્યાંથી આવવાની? બરાબર? આ રીતના ગરીબી નાબૂદીના ધ્યેયોને પણ આયોજનમાં એક મહત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને પછીની પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ગરીબીના લક્ષ્યાંક મુજબ આપણે એટલો ઘટાડો કરી શક્યા નથી. બરાબર? અત્યારે પણ જે આ કોરોના નામની મહામારી ચાલી રહેલી છે આપણા દેશમાં અને સમગ્ર વિશ્વની અંદર, તો ઘણા બધા લોકો એવું કહે છે કે આપણે કોરોનાવાળા વ્યક્તિઓને સારવાર આપવાની છે, એની સાથે કોઈ ભેદભાવ કરવાનો નથી. બસ એ રીતના જ આપણે ગરીબ લોકો સાથે પણ એવો ભેદભાવ કરવાનો નથી. એને પણ એની જે સારું જીવન ધોરણ જીવવા માટેની જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તો એ વ્યક્તિ પણ ગરીબ રહેશે નહીં. તો આ રીતના આપણે જે ગરીબીનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માંગતા હોઈએ એ ગરીબીનો લક્ષ્યાંક આપણે સિદ્ધ કરી શકીશું. હવે જોઈએ ગરીબીનો અર્થ. કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકીએ. એટલે એને પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાત પણ મળતી નથી. તો એવા સંજોગોમાં એ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવે છે, એટલે એ વ્યાપક રીતે ગરીબ છે એમ કહી શકાય. એટલે વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજના પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોમાં બે વિભાગો પડે છે. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી, અને બીજો ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. એટલે કે આવી રીતના બે વિભાગોમાં વહેંચવામાં આવેલું છે. ગરીબીનો આવક અભિગમ એટલે શું? તો કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી. એટલે અહીંયા 2-3 વસ્તુઓ અગત્યની કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા કહેવાય. એટલે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. એટલે કે સરકાર દ્વારા જ એક નક્કી કરવામાં આવે છે કે આટલા આવક કે ખર્ચથી જે નીચેની સપાટી ધરાવે છે, લઘુત્તમ સપાટી ધરાવે છે, તે લોકો ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહેવાશે. એટલે કે એ લોકો લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરનાર વ્યક્તિઓ હશે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ બનશે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે
કે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને જ દર્શાવે છે. એટલે કે માત્ર ખાલી જે વ્યક્તિઓને ખોરાક નથી મળતો અને ભૂખમરામાં જીવે છે એ લોકો જ ગરીબ છે એવું કંઈ આપણે સાચું માની લેવાય નહીં. એના આધારે આપણે એવું નહીં કહી શકીએ કે આ વ્યક્તિઓ ગરીબી રેખાની નીચે જીવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, એ તો લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બધી બાબતોનો પણ સમાવેશ કરેલો છે, જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ અંદર કરેલો છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો. એટલે માત્ર એને ખાલી જમવાનું કે ભોજન નથી મળતું એટલે એ ગરીબ છે એવું આપણે કહી શકીએ નહીં, પણ એની સાથે જેટલી પણ પાયાની સગવડો છે એ જો પાયાની સગવડો નહીં મળતી હોય તો આપણે કહી શકીએ કે એ વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે કે કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને ક્યારેય હોતી નથી. એટલે તમે ઘણી વખત જોયું હશે પિક્ચરોમાં કે ફિલ્મોમાં પણ તમે જોયું હશે કે જે અમીર લોકો છે, ધનવાન લોકો, તે લોકોના ઘરે ડાઇનિંગ ટેબલની ઉપર ઘણા બધા ફ્રૂટ અને જમવાનું પડી રહેતું હોય, એની પાસે જમવાનો ટાઈમ નથી. જ્યારે ગરીબ લોકો બતાવે છે તો ગરીબ લોકો પાસે ટાઈમ તો બહુ વધારે હોય પણ એની પાસે જમવાનું નથી હોતું. એટલે આ બધી વસ્તુ શું છે, ગરીબી અને અમીરીનો તમને તફાવત સમજાવે છે. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટેની બાબતો પણ આપણે જોવી જોઈએ. દાખલા તરીકે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરેલો હતો. તો એ 3 બાબતો હતી જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર હોય, નોંધણીનો દર હોય, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરેલો હતો. એટલે આટલી બાબતોનો જો સમાવેશ કરીએ તો આપણને ચોક્કસ ખબર પડે કે કેટલા વ્યક્તિઓ ગરીબી રેખા હેઠળ અથવા તો ગરીબી રેખા હેઠળ નીચે જીવી રહ્યા છે. હવે અહીં તમને 1 માર્ક્સનો નાનો સવાલ અને 3 માર્ક્સના મોટા સવાલમાં પૂછાય એવો સવાલ જોઈએ, જેમાં ગરીબીનું સ્વરૂપ, નેચર ઓફ પોવર્ટી, ગરીબીનું સ્વરૂપ કેવું છે તે. તો કે ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓએ ગરીબીના 2 ભાગ કરેલા છે. પહેલું નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. એટલે આ 1 માર્ક્સમાં પણ તમને પૂછાય છે કે ગરીબીના સ્વરૂપો જણાવો. તો કયો આવશે? પહેલો ભાગ નિરપેક્ષ ગરીબી અને બીજો સાપેક્ષ ગરીબી. તો એમાં આપણે પહેલો ટોપિક જોઈએ, નિરપેક્ષ ગરીબી. કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. એટલે અહીંયા બીજો સવાલ તમારો એક પૂછાયો કે ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી. એટલે કે એટલું એ લોકો આવક પણ નથી કરી શકતા કે નથી એટલે ખર્ચ કરી શકતા, તો એ બધા વ્યક્તિઓ ગરીબી રેખા હેઠળ જીવતા વ્યક્તિઓ કહેવાય.
આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખી શકાય. એટલે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવાના લક્ષ્યાંક આધારિત આપણે આયોજન પંચ દ્વારા ચોક્કસ નીતિઓ અને ચોક્કસ ધ્યેયો પણ ઘડી શકીએ છીએ. એટલે નિરપેક્ષ ગરીબીની અંદર તમને સંપૂર્ણ ગરીબીનો અહેસાસ થઈ જાય કે જેની અંદર એ વ્યક્તિઓ એ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એટલી આવક પણ નથી કમાઈ શકતા કે નથી એટલો ખર્ચો કરી શકતા. તો એવા લોકો ગરીબી રેખાની નીચે જીવતા છે એવું આપણે કહી શકીએ. તો એમાં છે ગરીબી રેખા કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા કહેવાય. કે આટલી વસ્તુઓ પણ જો એ નહીં મેળવી શકતો હોય તો એ લઘુત્તમ ગરીબી રેખા હેઠળ જીવતો વ્યક્તિ કહેવાશે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી. એટલે કે ગામડાના જે વ્યક્તિઓ છે તે લોકો જો રોજનું 2400 કેલરી વાળું જો ભોજન નહીં લઈ શકતા હોય તો એ લોકો ગરીબી રેખાની નીચે જીવતા કહેવાશે. અને શહેરી ક્ષેત્રો માટે એ લોકોએ 2100 કેલરીની મર્યાદા નક્કી કરેલ છે કે એ લોકો જો 2100 કેલરી જેટલું જો ભોજન નહીં લઈ શકતા હોય તો એ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે એમ કહેવાય. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરેલું અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને માથાદીઠ માસિક 20 રૂપિયા નક્કી કરવામાં આવી. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક 15 રૂપિયા અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક 22.5 નક્કી કર્યા. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરેલા તજજ્ઞ જૂથે 1993 અને 73-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક 49 અને શહેરો માટે 57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. એટલે આટલા રૂપિયા જો એ દિવસના કમાઈ નહીં શકતો હોય અને આટલા રૂપિયાનો જે ખર્ચો નહીં કરી શકતો હોય તે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવતો છે એમ કહી શકાય. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા છે. તેમાં ફક્ત કેલરીના વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. એટલે અહીંયા માત્ર ખાલી શું કહેવામાં આવ્યું કે જો આ વ્યક્તિઓ આટલી કેલરી યુક્ત ભોજન નહીં લઈ શકતા હોય તો એ ગરીબ છે. એટલે કેલરી વાળું જો ભોજન નહીં લે એના પરથી આપણે ગરીબ છે કે નથી એવું આપણે કહી શકતા નથી. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. માણસને ભૂખ લાગે એ શરીરની એક પ્રાકૃતિક ઘટના છે એમ કહે તો ચાલે, બરાબર. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના અહેવાલો 2009માં સરકારને આપ્યા. સમિતિએ ગરીબી રેખાની નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી કે જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલે અહીંયા ભોજનને તો સમાવેશ કરેલો જ છે પણ શિક્ષણ પણ અને આરોગ્ય પણ સ્વાસ્થ્ય પણ એનો સમાવેશ કરેલો છે. આ નવી પદ્ધતિ મુજબ 2011-12માં માસિક માથાદીઠ વપરાશ ખર્ચ ગામડાઓમાં 816 અને શહેરોમાં 1000 નક્કી કરવામાં આવ્યો. જો આટલું
એ લોકો કમાઈ નહીં શકતા હોય મહિનાનો, તો એ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા વ્યક્તિઓ કહેવાશે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેનો ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં શ્રમ ખરીદ શક્તિ PPPના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015 માટે દૈનિક $1.90 નક્કી થઈ. આમ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આપણે પહેલાં જોયું કે દરેક દેશોમાં ગરીબીનો આંક છે તે અલગ અલગ પદ્ધતિથી માપવામાં આવતો હતો. એટલે દરેક દેશમાં એક જ સાધન દ્વારા આપણે ગરીબી છે એવું કહી શકતા હતા નહીં. પરંતુ હવે ડોલરમાં જો એ ગરીબીનો આંક માપવામાં આવે તો દરેક દેશની અંદર ડોલરનો આંક સરખો હોવાને કારણે આપણે એ ગરીબી રેખાની મદદથી એ જુદા જુદા દેશોમાં આ એક જ માપદંડ વડે આપણે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આજે આટલું જ જોઈશું અને આગળના વિડીયોની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ